સુરતનો સણિયા હેમાદ વિસ્તાર બેટમાં ફેરવાયો છે। સમગ્ર વિસ્તારમાં 12 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। મીઠી ખાડીના પાણી ગામમાં ઘૂસતા જ ભારે હાલાકી છે। હળપતિવાસના તમામ મકાનો પાણીમાં ગરકાવ થયા છે। ગામનું મંદિર પણ પાણીમાં ગરકાવ છે। 2 દિવસથી લોકો પાણીમાં ફસાયા છે। તો સુરતમાં થોડું પાણી પણ આવે પણ આ સણિયાના તો દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે। 12 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। લોકોને મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે। દર વર્ષે આ સ્થિતિ આ ગામની સર્જાય છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારબાદ સુરતમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। સુરતની મીઠી ખાડી અને ભેડવાડ ખાડી જે છે તે ઓવરફ્લો થઈ હતી, જેને કારણે જે સ્થાનિક જે વિસ્તાર છે તે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। હાલ ઝી 24 કલાક ઉપર આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ ઝીરો ઝી 24 કલાકની ટીમ સુરતના સણિયા હેમાદ ગામમાં પહોંચી છે, જ્યાં અંદાજિત 12 થી 15 ફૂટ જેટલા જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે। અને આપ જોઈ શકો છો જે નીચાણવાળા જે ઘરો છે તે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને જે બાળકો છે તે બાળકો આ રીતે જે પાણી છે તે પાણી સાથે મસ્તી કરતા નજરે પડી રહ્યા છે। મહત્વની વાત છે કે સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં દર વર્ષે આ જ રીતની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। દર વર્ષે આ જ રીતે પાણી ભરાઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે ક્યાંક ને ક્યાંક ખાડી પૂરના કારણે સુરત શહેરમાં જે પાણી જે સણિયા હેમાદ ખાતે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ ગયું છે। ગત વર્ષે 8 ફૂટ જેટલા પાણી હતા, પરંતુ આ વખતે 12 ફૂટ જેટલા જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે। હું આપના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો આખા જે ઘર છે તે ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ સાથોસાથ આપ જોઈ શકો છો જે તરવૈયાઓ છે તે તરવૈયાઓ પણ અહીં નજર આવી રહ્યા છે। પોલીસ દ્વારા તમામ લોકોને સેફ જગ્યાએ જવા માટે કહેવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો દરેક જે ઘર છે તે ઘરમાં પાણી ભરાઈ ગયા છે। આ પર ઝૂંપડા જોઈ શકો છો। દરેકે દરેક હળપતિવાસમાં ઘરમાં જે સામાન છે તે પાણીમાં પલળી ગયો છે। આખું ઘર પાણીમાં લપેટમાં આવી ગયું છે। આપણી સાથે સ્થાનિક પીઆઈ જોડાયા છે। જી સર, શું સ્થિતિ આગળ? ગઈકાલે જે ધોધમાર વરસાદ આવેલો એના પગલે સણિયા ગામમાં પાણી ભરાયેલું છે, પરંતુ સુરત ફાયર ઇમરજન્સીની ટીમ અને એસએમસીની ટીમ સાથે એસડીઆરએફ એનડીઆરએફની ટીમ છેલ્લા 24 કલાકથી મહેનત કરી રહી છે અને દરેક વ્યક્તિની સુરક્ષાની સલામતીની સુનિશ્ચિત કરેલું છે। વ્યક્તિને જરૂરિયાત મેડિકલની કોઈ ઇમરજન્સી હોય તો તેની પણ તકેદારી રાખવામાં આવેલી છે અને સાથે સમય પ્રમાણે બાળકો માટે, મહિલાઓ માટે અને વૃદ્ધો માટે અને તમામ માટે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। તો આપ જોઈ શકો છો આખો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। આપ જોઈ શકો છો મંદિર અંદાજિત 15 થી 20 ફૂટ ઊંચું છે, પરંતુ આપ જોઈ શકો છો પાણીનું જે લેવલ છે તે આપ જોઈ શકો છો। સુરતમાં વરસાદ તો થમ્યો છે, પરંતુ જે મંદિર છે તે મંદિરમાં આ રીતે 12 થી 15 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। આખું જે ગામ છે તે સંપર્ક વિહોણું થઈ ગયું છે અને બોટ દ્વારા તમામ લોકોનો અહીં જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે તે વસ્તુ પહોંચાડવામાં આવી રહી છે। સાથોસાથ સરપંચ અહીં છે। જી, કયા પ્રકારની પરિસ્થિતિમાં એવું છે, કાલના અમે અહીંયા મીડિયા આપણા ફાયરવાળાને ફોન કરતા હતા કે ભાઈ અમારે બોટની જરૂર છે, પણ આખા સુરતની અંદર પાણી હતું એટલે બોટની વ્યવસ્થા નહીં થતાં બોટ આજે બપોર 3 વાગે આવી અને રેસ્ક્યુ કરીને 5 થી 7 માણસોને કાઢ્યા છે અને જીવન જરૂરિયાત માટે લોકોને ફૂડ પેકેટની માંગણી કરેલી હતી, તો બપોરે બી 1500 થી 2000 ફૂડ પેકેટ મોકલા છે। દૂધ પણ મોકલું છે અને અત્યારે સાંજે પણ ફૂડ પેકેટ આવશે। આપ જોઈ રહ્યા છો ફૂડ પેકેટથી લોકોને અહીં જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે તે મોકલવામાં આવી રહી છે, પરંતુ આખું જે ગામ છે તે ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। અને મહત્વની વાત છે કે મુખ્ય દ્વાર જોઈ રહ્યા છો અહીં જે સ્થિતિ છે તે ખૂબ જ દયનીય છે, ખૂબ જ ગંભીર છે। આવનારા સમયમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે તંત્રને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।